આજે આપણે મિક્સ વેજીટેબલ બનાવીએ છીએ. એની માટે આપણે વધારે કોલીફ્લાવર લીધું છે, 2 નાના બટેટા લીધા છે, 1 નાનું ગાજર લીધું છે, 1 કપ જેટલા ફ્રોઝન પીઝ લીધા છે, વટાણા, 2 ટમેટાં લીધા છે જેની આપણે ગ્રેવી કરશું, 2 લીલા મરચાં અને આદું છે, કોથમરી છે. આ આપણે ક્રીમ કે જે મલાઈ ઘરમાં હોય એ લીધી છે. જે દૂધની મલાઈ પણ ચાલે, અથવા તો ઘરમાં દૂધની મલાઈ ન હોય ને જો બહારથી આપણે ક્રીમ લીધું હોય તો એ પણ ચાલે. મીઠું છે, ધાણા જીરું મરચું અને હળદર છે અને હિંગ છે. હવે અહીંયા મેં વધારે કોલીફ્લાવર લીધું છે, પણ આપણા ઘરમાં જે પણ શાક હોય એ આપણે લેવાના. વધારે આપણી પાસે જો બટેટા હોય, નાનું થોડું કોલીફ્લાવર હોય, ફ્રોઝન પીસ ઘરમાં હંમેશા રાખવાના. ગાજરની લગભગ આપણને મળી જ જાય છે. ફ્રેન્ચ બીન્સ પણ નાખી શકાય, થોડું પનીર પણ નાખી શકાય. પણ આ એવું વેજીટેબલ આપણે બનાવવાનું કે જેમાં આપણે ઘરમાં જે પણ શાક હોય એમાંથી આપણે બનાવી શકીએ અને એકદમ ટેસ્ટી બનાવીએ. આપણે એમાં આદુ મરચાં અને જે ટમેટાની ગ્રેવી કરશું એને લીધે એકદમ ટેસ્ટી થશે. અને પછી એમાં ક્રીમ નાખશું. ઘરમાં જો હોલ મિલ્ક હોય તો આપણે એની મલાઈ કાઢી લીધી હોય તો એને આપણે એકદમ જ હલાવી નાખવાની અને આવી રીતે એને સોફ્ટ કરી દેવાની, એટલે આપણે જ્યારે શાક બનાવે ત્યારે એમાં પ્રોપર મિક્સ થઈ જાય. હવે આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં હિંગ નાખી અને આપણે પહેલાં કોલીફ્લાવર નાખી દઈશું. એની સાથે બટેટા પણ નાખી દઈશું. થોડું હલાવી લેવાનું. આમાં આપણે કોલીફ્લાવર અને બટેટાના બધાના પીસીસ લગભગ એક સરખા થાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે કોઈ નાનું અને મોટું વેજીટેબલ ન લાગે, એક સરખું લાગે એ ખાસ જોવાનું. હવે આપણે ગાજર નાખી દઈએ. અહીંયા કેપ્સિકમ પણ નાખવા હોય તો નાખી શકાય. આપણને જે ગમે એ શાક આપણે ચૂઝ કરવાનું. વધારે બટેટા લઈ અને વટાણા બટેટા અને થોડું કોલીફ્લાવર અને ગાજર નાખવું હોય તો એમ પણ સરસ જ થશે. હવે આપણે પાણી નાખી દઈએ. હવે આપણે પાણી લગભગ 1.5 કપ જેટલું આપણે પાણી નાખ્યું છે. હલાવી અને મીઠું નાખી અને બધા વેજીટેબલને થવા દઈએ. હવે ઢાંકીને આપણે થવા દઈએ. ગેસ આપણે મીડિયમ પર રાખશું અને એને લગભગ 3-4 મિનિટ પછી ચેક કરશું. હવે આપણે ટમેટાં અને આદુ મરચાંને સાથે વાટી લઈએ. હવે આપણે ચેક કરી લઈએ. હજી શાકમાં પાણી છે. હવે જો આનાથી વધારે આપણને જો ગ્રેવી કરવી હોય ને રસો વધારે ભાવતો હોય તો થોડું પાણી નાખી શકાય, અને જો થોડું કોરું કરવું હોય તો આટલા પાણીમાં જ થવા દેવાનું. એ આપણી ચોઈસ ઉપર છે. હું અહીંયા થોડું પાણી એડ કરું છું. હવે આપણું શાક થાય છે ત્યાં આપણે બીજા ગેસ ઉપર આપણી ગ્રેવી કરી લઈએ. હવે આપણે તેલ રાખી દીધું છે. એમાં આપણે કાશ્મીરી મરચું નાખશું પહેલાં તેલમાં, એટલે શાકનો બહુ જ સરસ આપણો લાલ કલર આવી જાય. થોડી હળદર નાખશું, ધાણા જીરું 2 ચમચી ધાણા જીરું નાખશું અને એને હલાવી નાખશું. હલાવીને તરત જ આપણે જે આપણો મસાલો વાટ્યો છે ટમેટાં અને આદુ મરચાં એ નાખી દઈશું. હવે અહીંયા આપણે
મીઠું નાખી દઈએ આપણા ટમેટાના ભાગનું અને ઢાંકીને એને થવા દઈએ. એટલે જ્યારે ટમેટા એકદમ થઈ જશે અને એની ગ્રેવી રેડી થઈ જશે એટલે થોડું તેલ બહાર નીકળશે અને આપણું આ થોડું એમાંથી પાણી એકદમ ઇવેપોરેટ થઈ જશે. આપણે ગેસ મીડિયમ પર રાખીને એને થવા દઈએ. આપણે શાકને ચેક કરી લઈએ. આપણું શાક એકદમ લગભગ થઈ જવા આવ્યું છે. આપણે અહીંયા પણ થોડોક મસાલો કરી દઈશું. એકદમ ચપટી હળદર નાખશું કારણ કે ત્યાં પણ નાખી છે એટલે 1 ચમચી જેટલું ધાણા જીરું નાખશું અને અહીંયા આપણે લાલ જે થોડુંક આપણું તીખું મરચું છે એ નાખશું. આપણે 2 મરચાં ઓલરેડી નાખ્યા છે એટલે પહેલાં થોડું મરચું નાખીને આપણે જોઈશું અને પછી જરૂર હશે તો જ નાખશું. હલાવી અને એને પાછું 1-8 મિનિટ માટે થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ આપણા ટમેટાં. ઓલમોસ્ટ થઈ જવા આવ્યા છે. બધું પાણી એનું ઇવેપોરેટ થઈ ગયું છે અને સરસ ટમેટાની સુગંધ પણ આવે છે. આમાં આપણે 2 ચમચા આપણા જે ક્રીમના છે અહીંયા નાખી દઈએ. આપણને જરૂર હશે તો આપણે ઉપરથી પછી નાખશું પણ હમણાં એકસાથે નહીં નાખી દેવાનું. હવે આપણે શાકનો ગેસ બંધ કરી અને શાક આમાં ટ્રાન્સફર કરી નાખશું. કોઈને પસંદ હોય તો થોડો ગરમ મસાલો 1 ચપટી જ એકદમ 1 પિંચ નાખી શકાય જો ઘરમાં બધાને ભાવતું હોય અથવા તો ગેસ્ટ આવતા હોય તો અહીંયા થોડો ગરમ મસાલો નાખવાનો. હવે આપણે શાકને આમાં ટ્રાન્સફર કરી દઈએ. અને હલાવી નાખીએ. હવે અહીંયા આપણે સોલ્ટ અને મરચું બરાબર ચેક કરી લેવાના. જો બધું બરાબર હોય તો આપણે એને ઢાંકી અને પછી 1 મિનિટ થવા દઈએ એટલે બધો મસાલો એની સાથે એકદમ ટમેટાનો જે આપણી ગ્રેવી છે એ એકદમ એનો ટેસ્ટ અંદર શાકમાં આવી જાય. હવે આપણે ચેક કરી લઈએ. આપણું બધું શાક પ્રોપર ચડી ગયું છે પણ ઓવરકુક પણ નથી થયું. ખાસ ધ્યાન રાખવાનું. કોઈ વખત આપણે કોલીફ્લાવરનું શાક કરતા હોઈએ અને જો એ બહુ સરસ ટેસ્ટમાં ન લાગે તો તરત જ આવી રીતે ટમેટાની ગ્રેવી કરીને આવું શાક બનાવી લેવાનું. હવે આપણે કોથમરી નાખી અને ગેસ બંધ કરી દઈશું. તો આપણું આ મિક્સ વેજીટેબલ તૈયાર છે. આપણે આવી રીતે જેટલો આપણને ગ્રેવી ગમે એટલી રાખવાની. આમાં આપણે આ પાવભાજી મસાલો પણ નાખીએ તો બહુ જ સરસ લાગે છે. ધીસ ઇઝ સમથિંગ વેરી સિક્રેટ. પણ આપણે જ્યારે ગ્રેવી બનાવતા હોય ટમેટાની અને જ્યારે થઈ જવા આવે તો ગરમ મસાલો ના નાખવો હોય પણ થોડો પાવભાજીનો મસાલો નાખવો હોય તો એ પણ નાખી શકાય. પણ કોઈ પણ મસાલો નાખવો એ એકદમ જ ઓછો નાખવાનો. 1/2 ટીસ્પૂન જેટલો જ નાખવાનો એટલે એનો સ્વાદ એન્હાન્સ ના થાય અને આપણા વેજીટેબલનો પણ સરસ સ્વાદ આવે. તો આને ગરમ ગરમ રોટલી અને પરેઠા સાથે ખાવાનું અને બધાને ખવડાવવાનું.